નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અત્યારે એમજી વિસલની જે ઓફિસ છે તેની બહાર અમે આવી પહોંચ્યા છે અને જે ગઈકાલથી જ જે એપ્રેન્ટિસ કરેલા જે બેરોજગાર જે યુવાનો છે તે વિરોધ કરી રહ્યા છે, ભૂખ હડતાલ છે તે કરી રહ્યા છે અને આજે તેમના સમર્થનમાં યુવરાજસિંહ આવ્યા છે, જે હાલ આપણે તેમની સાથે વાત કરીશું। એપ્રેન્ટિસના જે વિદ્યાર્થીઓ છે એની ભરતી કરવામાં નથી આવતી અને સરકારે જે વાયદા વચનો જે ઠાલા આપ્યા છે એ ઠાલા વાયદા વચનો જે પૂરા નથી કરતા। આની પહેલા એટલે કે 2022માં આ ઉમેદવારોને જ્યારે ઉમેદવારી ફોર્મ ભરાવી દેવામાં આવ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમે તમને 1-2 મહિનાની અંદર હાજર કરી દેશું અને 1-2 મહિનાની આ જે પરીક્ષાઓ છે પરીક્ષા એ ગાળામાં પૂર્ણ કરી દેવામાં આવશે, પરંતુ હજી સુધી પરીક્ષા પૂર્ણ નથી કરવામાં આવી। એટલે મને એવું લાગી રહ્યું છે કાં તો જેટકો અને ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ જે જૂનું હતું એને વચ્ચે સંકલનનો જે અભાવ હોય ને એ સ્પષ્ટ એ દેખીતું દેખાઈ રહ્યું છે, કારણ કે અધિકારીઓ વચ્ચે સંકલનનો ભાવ છે, બે કચેરીઓ વચ્ચે સંકલનનો ભાવ છે, એને કારણે જે વિદ્યાર્થીઓ પીસાઈ રહ્યા છે। આજે અમે એમડીની સાથે મુલાકાત કરવાના છીએ અને એમડીને પણ કહેવાના છીએ કે આ જે જીસેકના જે ઉમેદવારો છે એની તાત્કાલિક ધોરણે જે જગ્યાઓ ખાલી છે, ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે 1100-1200 જેવી જગ્યાઓ ખાલી છે। ભૂતકાળમાં જ્યારે વાયદો વચન આપવામાં આવ્યો ત્યારે 800 જગ્યાઓ ખાલી હતી, તો એની ઉપર તાત્કાલિક ભરતી કરવામાં આવે એની માંગ સાથે આજે અમે રજૂઆત કરવાના છીએ। અમને જો લેખિત બાંયધરી આપવામાં નહીં આવે તો આ આંદોલન યથાવત રહેશે। એ ચોક્કસથી દર્શક મિત્રો, યુવરાજસિંહ છે તે આજે અહીંયા પહોંચ્યા છે અને હાલ જે યુવાનોના સમર્થન માટે આવ્યા છે। ખાસ કરીને જોવા જઈએ તો આ બધા જ જે વાયદા વચનો અથવા તો જે નારાઓ લગાડવા ફક્ત બેનરોમાં છે, આ બેનરો સિવાય કોઈ જગ્યાએ નારા છે જ નહીં। બીજું કે વાસ્તવિક ધરાતલ ઉપર જોવા જઈએ તો અત્યારે તમામ નાગરિકો છે પીસાઈ રહ્યા છે। આ તો વર્ગ 4ના કર્મચારી બનવા માંગે છે, આ કોઈ મોટા ક્લાસ 1-2 અધિકારી બનવા નથી માંગતા। આ ઈચ્છી રહ્યા છે કે અમને તમે ક્લાસ 4માં એઝ એ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ કે હેલ્પર તરીકે તમે અમારી ભરતી કરો, પરંતુ હજી સુધી એમાં હેલ્પરની ભરતી કરવામાં એટલા જો કહી શકાય કે લાલિયાવાડી કરતા હોય તો બીજી ભરતી કરવામાં તો કેટલા। અને જોવા જઈએ તો ભરતી કોની કરે છે ખબર છે? બધી આઉટસોર્સિંગ એજન્સીના માધ્યમથી કોન્ટ્રાક્ચ્યુઅલ ભરતી કરવામાં આવે છે। એટલે આ કોન્ટ્રાક્ચ્યુઅલ ભરતીને કારણે ક્યાંક ને ક્યાંક જે પોતાની માનીતી એજન્સીઓ છે, આઉટસોર્સિંગ એજન્સીઓ, એને મેવા અને એને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે માલ મળે એના માટે જ આ લોકો કામ કરે છે। ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ જે છે એ ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ પોતાની માનીતી કોન્ટ્રાક્ટ એજન્સીઓને ક્યાંક લાભ કરાવવા માટે આ બધી જ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી રહી છે। બાપુ જી, હવે આ લોકોના પેટનું પાણી પણ નથી આવતું કે બિચારા વર્કરો ભૂખ હડતાલ પર બેઠા છે, તેમ છતાં પણ તેમને મળવા સુદ્ધા નથી આવ્યા। ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી જોઈએ તો મળવા માટેનો સમય આની પહેલા પણ વિદ્યાર્થીઓ માગ્યો હતો, પરંતુ ગુજરાત કહી શકાય કે જ્યુવિનલના જે એમડી છે એ એમડી હજુ સુધી મળવાનો સમય આપ્યો નથી। એટલે મને એવું લાગી રહ્યું છે અધિકારીઓ છે ને આ ગુજરાતના મોટા દાદા બની ગયા હોય અને ગુજરાતમાં અધિકારી જ રાજ ચાલતું હોય, અધિકારી કોઈનું પણ સાંભળતા નથી। ઉપરથી નાણાં કહી શકાય કે કનુભાઈ દેસાઈ એ કહે છે કે ભાઈ તમે વિદ્યાર્થીઓને મળી લો, શું પ્રશ્ન છે સાંભળી લો, તો પણ અધિકારીઓને મળવા માટે તૈયાર નથી। એટલે મને એવું લાગી રહ્યું છે કે નેતાઓ કરતાં પણ ઉપરવટ છે અને અધિકારીઓ છે, અધિકારીઓ પોતાનું રાજ ચલાવે છે અને ક્યાંક ને ક્યાંક જે અત્યારે જે પીડા જે ભોગવી રહ્યા છે સામાન્ય અત્યારે નાગરિકા વિદ્યાર્થીઓ છે જે વર્ગ 4ના હેલ્પરની નોકરી મેળવવા માંગે છે અને અત્યારે પીડાઈ રહ્યા છે। બાપુ આ ભૂખ હડતાલ પર બેઠા છે, જો વાત માનવામાં નહીં આવે તો યુવરાજસિંહ બાપુ પણ જોડાઈ જશે। ચોક્કસપણે જો કદાચ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે અથવા તમને લેખિત કોઈ પણ બાંયધરી આપવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આ જ જગ્યાએ તમે અમને પણ અમે પણ તમને જોવા મળીશું। જી ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા યુવરાજસિંહ। જ્યારે આપણી સાથે વિરેન રામી સાહેબ છે તેમની સાથે પણ વાત કરવાનો જે પ્રયાસ છે તે કરીશું। જે વિરેનભાઈ, ગઈકાલથી આ તમામ જે એપ્રેન્ટિસ કરેલા જે બેરોજગાર જે યુવાનો છે એક તરફ ભણ્યા છે પણ તેમને નોકરી માટે અત્યારે વલખા મારવા પડી રહ્યા છે। તમે જુઓ કે અત્યારે સરકારની અંદર અધિકારી રાજ ચાલી રહ્યું છે। આજે છેલ્લા 24 કલાકથી આ યુવાનો ગુજરાતના ખૂણે ખૂણેથી પધાર્યા છે અને પોતાની એક હક અને ન્યાયની માંગણી માટે, પરંતુ ક્યાંક ને ક્યાંક જોઈ રહ્યો કે એ લોકોની સાથે અન્યાય થઈ રહ્યો છે। આજે એ લોકોએ ભૂખ હડતાલનું છેલ્લું શસ્ત્ર ઉગામ્યું છે, તેમ છતાં પણ 24 કલાક થઈ ગયા આ એમડીને કે અહીંના કોઈ પણ નેતાઓને આ યુવાનોની વેદના ખબર નથી। પણ ભાઈ, જે દિવસે તમે પણ તમારો દીકરો જે દિવસ આજે રોડ પર આવશે ને તે દિવસે આ લોકો નેતાઓનો શાન ઠેકાણે આવશે। રામી સાહેબ, આ તો ઉનાળો છે ને એમાં પણ આ ભૂખ હડતાલ કરી રહ્યા છે તમે માંગ માટે। એક બાજુ કળ કરતો એક ભોગ ધકતો તાક પડી રહ્યો છે અને ગુજરાતના ખૂણે ખૂણેથી બિચારા આવ્યા છે અને ભૂખ હડતાલનું શસ્ત્ર ક્યારે ઉગામે? જ્યારે આ તંત્ર ના સાંભળતું હોય ત્યારે યુવાનોએ રોડ પર આવવું પડે અને બીજી બાજુ આપણે યુવાનો મોટી મોટી વાતો કરી, રોજગારીની વાતો કરે ત્યારે દુઃખની સાથે અમારે કહેવું પડે છે કે આ સરકાર માત્ર કાગળ પર છે। જી ચોક્કસથી આપણી સાથે તેમના જે સંચાલક છે, જે યુવાન છે તેમની સાથે વાત કરીશું। ગઈકાલથી તમે ભૂખ હડતાલ પર બેઠા છો, આજે યુવરાજસિંહ અને વિરેન રામી પણ જોડાયા છે। હા, બસ અમારી ગુજરાત સરકારની એક જ માગણી છે કે સૌ ઉમેદવારોને રોજગારી મળે
અને એમના પરિવારનું ઉમેદવારનું હિત જળવાય અને 3 વર્ષ જેવો સમય થવા આવ્યો છે. આપણા સરદાર પટેલ ગાંધીજી ગુજરાતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આ ગુજરાત છે, એમાં આ યુવાનોની આ દશા દિશા પાછળ સત્તાવાળાઓ ગંભીરતા દાખવે અને યોગ્ય ટૂંક સમયમાં એનું નિરાકરણ લાવીને દરેકને રોજગારી આપી દે. જી સાહેબ, ભૂખ હડતાલ પર છો, રાત કેવી રીતના પસાર કરી તમે? બિલકુલ, અમે મચ્છરો ખૂબ કરડ્યા છે, અમે આખી રાત અહીંયા બેસી રહ્યા છે અને મચ્છરો પણ કરડી ગયા છે, કોઈ અમને મળવા સુદ્ધા આવ્યું નથી. ખૂબ જ દુઃખદ પરિસ્થિતિમાં અમે અહીંયા રાતને આખો દિવસ કાઢ્યો છે કાલનો. જી જી, તમારી માંગ સ્વીકારવામાં આવે તો તમને કેટલી રાહત થશે? અમારી માંગ સ્વીકારવામાં આવે તો અમને અમારા પરિવારોને બધાને રાહત થાય, સૌને રોજગારી મળે અને સરકારે રોજગારી આપવી એ સરકારની ફરજ છે. અને મુખ્યમંત્રી પણ એમ કહે છે જાહેર મંચ ઉપરથી કે ગુજરાત સરકારમાં જેટલી જગ્યાઓ ખાલી છે બધી ભરી દો. તો પછી આનો અમલ ક્યારે કરશે તંત્ર? આનો અમલ ક્યારે કરશે? આ ભૂખ હડતાલ ક્યાં સુધી ચાલુ રહેશે તમારી? જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી. જે ચોક્કસથી દર્શક મિત્રો, તમામ જે યુવાનો છે તે એક જ વાત કરી રહ્યા છે કે જ્યાં સુધી તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ જ રીતના ભૂખ હડતાલ પર તેઓ બેસવાના છે. આજે જે યુવરાજસિંહ બાપુ છે તેઓ પણ અહીંયા આવ્યા છે અને જે આ યુવાનોને સમર્થન આપી રહ્યા છે અને જે તેઓના હિત માટે જે માંગ છે તે કરવામાં આવશે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.